રાજકોટ જિલ્લાના ધોરાજીની જે વાત કરીએ તો ધોરાજીમાં જૂનાગઢ રોડ ઉપર પ્લાસ્ટિકના 450 યુનિટ આવેલા છે। તે યુનિટની અંદર 10-12 કારખાનાની અંદર ચોરે તરખરાટ મચાવ્યો છે। ગત રાત્રિના જે ચોરે કારખાનામાં નુકસાન કર્યું છે, આપને સીધા દ્રશ્ય બતાવીશ કે હજી તો શિયાળાની મોસમ ચાલુ થઈ તે મોટો ચોરે 10-12 કારખાનામાં રોકડ રૂપિયા અને માલ સામાનની નુકસાની કરી છે। સ્થળ ઉપર જે પોલીસ ઉપસ્થિત રહી છે તે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। કારખાનાવાળા પાસેથી સીસીટીવી ફૂટેજ મેળવી અને પોલીસે તપાસ શરૂ કરી છે। લાઈવ 24 ન્યૂઝ ગુજરાતી, ધોરાજી, ફિરોજ જુણેજા। ધનસુભાઈ વાગડિયા, ધોરાજી પ્લાસ્ટિક એસોસિએશન। આજરોજ અમારા જૂનાગઢ રોડ ઉપર પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીની અંદર 15થી વધુ ફેક્ટરીની અંદર ચોરી થયેલી છે। આ કારખાનાની અંદર ચોરી થઈ છે તો અમે તંત્ર પાસે એવી માગણી કરીએ છીએ કે આ જે કોઈ ચોરો છે એને તાત્કાલિક ધોરણે પકડી અને યોગ્ય કાર્યવાહી કરે। અને બીજું ખાસ કે અમારા ઔદ્યોગિક વિસ્તારોની અંદર રાત્રિનું પેટ્રોલિંગ વધારી આપવા વિનંતી કરીએ છીએ। શું કહેશો, કેવોક નુકસાન કરવામાં, કેવાક પૈસા તરખાટ ચોરે મચાવ્યો? વધુ ફેક્ટરીની અંદર શટર, તાળા, ઓફિસો બધું સીસીટીવી ફૂટેજ તોડી નાખેલા છે। આ બધા ચોરોએ મોઢે બુકા બાંધી અને બધા ફેક્ટરીની અંદર નિશાન બનાવેલું છે અને લાખો રૂપિયાથી વધુ આ ચોરીનો અમને આંકડો મળેલો છે।